અવારનવાર ઘણા કદાવર નેતાઓ અને મુખ્યમંત્રી પોતે પણ જૂનાગઢ જિલ્લાની મુલાકાતે જતા હોય છે। હાલ થોડા સમય પહેલા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢ જિલ્લાની મુલાકાતે ગયા હતા। ત્યારે અહીં આ જૂનાગઢ જિલ્લામાં કદાચ મુખ્યમંત્રી કે પછી કોઈ કદાવર નેતાની નજર અહીં આવેલી આંગણવાડી કેન્દ્ર પણ નહીં પડી હોય। કોઈ વાંધો નહીં, અમે તમને જણાવીશું આ આંગણવાડી કેન્દ્રોની હાલત કેટલી કુપોષિત છે। નાના નાના ભૂલકાઓ અહીં આ આંગણવાડી કેન્દ્રોમાં બેસાડવામાં આવે છે। ત્યારે જો અહીં કોઈ દુર્ઘટના બનશે તો આની જવાબદારી કોણ લેશે? શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાત સરકાર જ્યારે એક બાજુ મોડેલ અને ડિજિટલ આંગણવાડી કેન્દ્ર બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે, ત્યારે બીજી તરફ જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો અહીં અવારનવાર અનેક નેતાઓ જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવતા હોય છે। ત્યારે ત્યાં વિસાવદર તાલુકામાં અંદાજે 3000 કરતાં પણ વધારે વસ્તી ધરાવતા જેતલપુર ગામમાં એક કે બે નહીં પરંતુ ત્રણ આંગણવાડીઓ બનાવવામાં આવી હતી અને આના માટે 6 કર્મચારીઓ પણ કામ માટે લગાડી દેવામાં આવ્યા હતા। પરંતુ પાયાની સુવિધાઓ સભર મકાનો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે અહીં એક સળગતો પ્રશ્ન એ થાય છે કે જ્યાં શિક્ષણ પાછળ સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, ત્યારે આમ અહીં પાયાની સુવિધાઓ જો કસર રહી જાય તો શું આ રીતે કુપોષિત નાબૂદી અભિયાનને આગળ વધારવામાં આવશે? જેતલપુર ગામમાં જ્યારે સરકાર દ્વારા 3 આંગણવાડીઓ બનાવવામાં આવ્યા હતા, તેમાં 2 સરકારી મકાનો પણ ફાળવવામાં આવ્યા છે, પરંતુ જાળવણીના અભાવના કારણે મકાનો જર્જરિત હાલતમાં છે। 25 થી 30 છોકરા બેસે છે અને એમાં જો જમવાની છોકરા બેસી નથી શકતા, સરખી રીતે રમી નથી શકતા અને 4 આ હોય છોકરા કેટલા બધા 4 હેલ્પર ને આંગણ બે હોય તો કેટલી તકલીફ અંદરમાં પડે છે। એક તો બાળ મંદિર આખું જર્જરિત છે। ત્યારે અહીં બાળકોને જર્જરિત હાલતમાં રહેલ મકાનમાં બાળકોને બેસાડવામાં આવતા હોવાથી સ્થાનિક ગ્રામજનો અને સરપંચે સાથે મળીને આંગણવાડીને જ બંધ કરાવી દીધી છે। અંદાજે 2012માં આંગણવાડી માટે સરકારી મકાન તો બનાવવામાં આવ્યું હતું, પરંતુ આ મકાનને તંત્ર દ્વારા જર્જરિત માનીને બાળકોને બેસાડવાનું બંધ કરાવી થોડીક જ દૂર આવેલી બીજી આંગણવાડી કેન્દ્ર પર બેસાડવાનું શરૂ કર્યું હતું। પરંતુ હવે અત્યારે હાલ જે મકાનમાં આ બાળકોને બેસાડવામાં આવે છે તે મકાનમાં પણ પ્લાસ્ટરના પોપડા પડે તેવી સ્થિતિ થઈ ગઈ છે। સાથે જ અહીં શૌચાલય અને પાણી જેવી પાયાસભર સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। અહીં ઘણીવાર સ્થાનિક ગ્રામજનો તેમજ સરપંચ દ્વારા તંત્રને લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે। આંગણવાડી બંધ કરાવવાનું મુખ્ય કારણ છે ગામજનો અને બાલ મંદિરમાં આવતા બાળકોના વાલીઓની વારંવાર અમને ફરિયાદ આવતી કે અમારા બાળકો ત્યાંથી અહીંયા સુધી દૂર ભણવા ન જઈ શકે અને 2 આંગણવાડી કેન્દ્રો અમે ભેગા બેસાડી છે। આંગણવાડી કેન્દ્ર નંબર 1 અને 3 જો એટલા બાળકો હોય એ સાથે બેસવામાં એક તો એમને દિક્કત આવે છે અને ત્યાંથી દૂરથી અહીંયા સુધી ભણવા આવી નથી શકતા, એટલે વાલીઓની વારંવાર અમને ફરિયાદ આવતા અમે પંચાયતે આ નિર્ણય લીધો છે અને અમે આ નિર્ણય લેવા મજબૂર થયા છીએ, કેમ કે ત્યાંથી બાળકો અહીંયા આવી નથી શકતા અને બાળકોના ભવિષ્યની વાત છે, કેમ કે આપણા ભારતનું ભવિષ્ય નાના બાળકોથી જ ઘડાયેલું છે। જો નાના બાળકને શિક્ષણ પૂરું નહીં મળે તો બાળકનું ભવિષ્ય શું આગળ જતા થશે? એટલા માટે અમારો પ્રશ્ન છે અને આ પંચાયતે આવો નિર્ણય લીધો છે અને અમારે આ પગલા સુધી જવું પડ્યું છે અને હવે જે આંગણવાડી મારે જોઈએ એ ડિજિટલ જોઈએ। મારે આ આંગણવાડી હવે નહીં ચલાવ, કેમ કે અમારે અહીંયા 4045 ના મતદાનો છે અને બધાએ મને જો આ પ્રતિનિધિત્વ તરીકે જોઈની હોય તો મારો પણ એક હક છે કે આ બાળકોનું સારું ભવિષ્ય મળે અને બાળકોને સારું શિક્ષણ મળે, એટલે એના માટે હું પ્રયત્ન કરું છું અને મારે હવે એવા જ પ્રયત્ન કરવા અને 6 આંગણવાડી વાળા વર્કરો અને તેડાગરો હોવા છતાં બાળકોને વ્યવસ્થિત પૂરતું ભણતર ન મળે, એને અહીંયા પહોંચવામાં મૂકવામાં દિક્કત આવતી હોય તો અમારા માટે આ ઓલું થોડુંક ગણાય અને અમારે હવે બાળકોને ભવિષ્ય માટે લડવું જ છે। અને તેમ છતાં પણ તંત્ર તો જાણે ઘોર નિંદ્રા અવસ્થામાં જઈ રહ્યું હોય તેવું જોતા ગ્રામજનો અને સરપંચ દ્વારા અંતે કંટાળીને બાળકોના હિત માટે આંગણવાડીની કામગીરી બંધ કરાવી દેવામાં આવી અને આ આંગણવાડી કેન્દ્રો પર તાળાબંધી કરી દેવામાં આવી છે। આ સમગ્ર ઘટનાથી વિસાવદર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે। આ સમગ્ર મામલે જેતલપુરના મહિલા સરપંચ ઉર્મિલાબેન શારા દ્વારા જણાવવામાં આવ્યું કે અહીં આ આંગણવાડીની જર્જરિત હાલતને ધ્યાનમાં રાખીને વાલીઓ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી,
ત્યારે હવે પંચાયતે બાળકોના હિતમાં જ આંગણવાડીને બંધ કરવાનો નિર્ણય લીધો છે અને અગાઉ પણ 13 ઓક્ટોબર 2023ના રોજ બાળ વિકાસ અધિકારીને લેખિતમાં ગામનો કોમ્યુનિટી હોલ બાળકોના ભવિષ્ય માટે અને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આપવાની તૈયારી પણ બતાવવામાં આવી હતી. તેમ છતાં પણ અધિકારીઓનું પેટનું પાણી પણ હલ્યું નથી. ત્યારે ના છૂટકે આંગણવાડીને બંધ કરવાની ફરજ પડી છે અને હવે તો સરકાર પણ ડિજિટલ આંગણવાડી આપે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. અને આ ગામે જ રહું છું અને અવારનવાર આ આંગણવાડીની મુલાકાતે પણ આવું છું. અમારું બાળક અહીંયા ભણે છે. હવે બન્યું છે એવું કે 2 આંગણવાડી કેન્દ્રો ભેગા ચલાવવામાં આવતા હતા, જેથી અહીંયા અમે રૂબરૂ જોયું બાળકો ધક્કામુક્કી કરે, નાસ્તા પાણીમાં એમને અનુકૂળતા ન આવે, ચેપ લાગે, આવું બધું મને જણાય આવતા મેં તારીખ 27/7/2023ના રોજ CDPO વિસાવદરને એક અરજી આપેલી કે તમે લોકો આ બાબતે કંઈક વ્યવસ્થા કરો, મકાનની વ્યવસ્થા કરો, અને નહીંતર પછી ગામના જે વાલીઓ છે એનો ઘણો બધો રોષ છે, આંદોલન થવાની શક્યતા એવું બધું મેં અરજીમાં જણાવેલું હતું. છતાં પણ એ લોકોએ મને બહુ વ્યવસ્થિત જવાબ ન આપ્યો ને એવું જણાવી દીધું કે DDO સાહેબની સૂચના છે કે બંને આંગણવાડી કેન્દ્રો સંયુક્ત રીતે ચલાવવા. હવે આવી રીતે જો એમને સૂચના આપી હોય તો એ વાજબી નથી. અને આ રીતે 2 આંગણવાડી કેન્દ્રો સાથે ચલાવવાથી જે મુશ્કેલી પડતી હોય દરેક લોકો જોઈ શકતા હતા, છતાં કોઈ વાલી આ બાબતે રજૂઆત કે ફરિયાદ નહોતા કરતા, પણ મેં પહેલ કરી હતી. આનો મને એવો જવાબ આપવામાં આવ્યો છે કે અહીંયા કોઈ પ્રકારની ફરિયાદ મળી નથી અને આંગણવાડી બહેનો દ્વારા કોઈ રજૂઆત થઈ નથી અને અહીંયા કોઈ મુશ્કેલી પડતી એવું જણાતું નથી, એવું મને લેખિત જવાબ આપી દીધો છે. અને પોતાનું મકાન ન હોવાથી અને બધી સુવિધા મળે એવી પૂરી કાળજી લેવા માટે આ કેન્દ્રો 2 ભેગા ચલાવવામાં આવે છે, એવો જવાબ આપી દીધો છે. હકીકત ત્યારે હાલનું જે આ કેન્દ્ર નંબર 1નું આજે હાલતમાં છે. સ્થાનિક ગ્રામજન દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે એક જ આંગણવાડીના નાના રૂમમાં 25 થી 30 બાળકોને બેસે છે ત્યારે જમી શકતા નથી અને સરખી રીતે રમતો પણ રમી શકતા નથી. ત્યારે 4 બહેનો હોવા છતાં પણ બાળકોને કેટલી તકલીફ પડે. સાથે સાથે આંગણવાડી પણ આખી જર્જરિત હાલતમાં છે. ત્યારે તંત્ર દ્વારા વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી આંગણવાડીઓ તો બંધ જ રહેશે. જેતલપુરના ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સરપંચો વિસાવદરમાં ચાલતી બાળ વિકાસ યોજનાની આ ભારે બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને ગ્રામજનોનો એક જ સૂર રહ્યો છે કે ડિજિટલ અને મોડેલ આંગણવાડી સાથે સુવિધાસભર આંગણવાડી મકાન હોય તો જ આંગણવાડીની કામગીરી શરૂ કરવી. જેતલવડ ગામમાં અત્યારે 2 આંગણવાડી ભેગા બેસે છે. ત્યાં સરકારી જગ્યા ના હોવાથી 2 કેન્દ્ર ભેગા બેસાડેલ છે ને અત્યારે ગામજનો અને સરપંચે કેન્દ્રને તાળાબંધી કરેલ છે. આ બાબતે તમે શું કાર્યવાહી કરેલ છે? આના માટે અમે જિલ્લામાં જાણ કરેલ છે, પ્રોગ્રામ ઓફિસર શ્રી. ગ્રામજનનો આક્ષેપ છે કે આ ઘણો સમયથી રજૂઆત કરે કોમ્યુનિટી હોલ આપે છે, છતાં પણ તમે બેસવા નથી દેતા, એવું કહે છે. એટલે કોમ્યુનિટી હોલમાં અત્યારે હાલમાં CSO બેસે છે. જનરલી આજે જેતલવડ ગામ છે એમાં 3 આંગણવાડી કેન્દ્ર છે, એટલે કેટલી વસ્તીમાં કેટલા કેન્દ્ર હોય છે? આપણે 1000ની વસ્તી 1. તો જેતલવડની કેટલી વસ્તી છે? એની આપણે 4-3000 હશે. સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને ગામે ગામ મોડેલ આંગણવાડી પણ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે કે જાણી જોઈને જ દેશના વિકાસના કામમાં કે કુપોષણ નાબૂદી અભિયાન માટે આડખીલી રૂપ બન્યા છે. તે હવે તપાસનો વિષય બની ગયો છે. ત્યારે તંત્ર શું પગલાં લેશે તે તો આવનારો સમય જ બતાવશે. આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.